સ્વાગત કરું છું। આજે આપણે જોઈશું સ્પ્રાઉટ ચાટ અથવા તો સલાડ, તમે કંઈ પણ નામ આપી શકો। આ રેસીપી એટલી હેલ્ધી છે જે ડાયટમાં પણ તમને ઉપયોગી થશે, અને જો બાળકો સલાડ ના ખાતા હોય તો આ રીતે તમે આપશો તો તેને એકદમ હેલ્ધી મળશે। તો આમાં વધારે ઇન્ગ્રીડિયન્ટની પણ જરૂર નથી અને ગરમ મસાલાનો પણ કોઈ પણ જાતના ઉપયોગ કરવામાં આવતો નથી। તો એકદમ હેલ્ધી એવી સ્પ્રાઉટ ચાટ અથવા તો સલાડની રેસીપી ચાલો જોઈ લઈએ। તો તમે જોઈ શકો છો કે કેટલું એકદમ સરસ, જોતાં જ ખાવાનું મન થઈ જાય। તો આવી હેલ્ધી ચાટ અથવા તો સલાડની રેસીપી જો તમારે બનાવવી હોય તો મારા વિડીયોને પૂરો જોજો। તો ચાલો જોઈ લઈએ રેસીપી। એ પહેલાં જો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકન પર બટન દબાવી દેજો, જેથી મારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે। તો ચાલો જોઈ લઈએ રેસીપી। તો મારી પાસે સરસ મજાના સ્પ્રાઉટ બનાવેલા મેં રાખ્યા છે। તમે જોઈ શકો છો કે કેટલા સરસ મગમાંથી આ સ્પ્રાઉટ બની ગયા છે। તો તેમાંથી આપણે કંઈક બનાવશું, ચાલો બનાવી લઈએ। હવે મેં અહીંયા એક આ રીતે કાણાવાળી ચાણી લઈ લીધી છે। તો તેમાં આપણે સ્પ્રાઉટ લઈ લેવાના છે। તમે જોઈ શકો છો કે કેટલા સરસ સ્પ્રાઉટ બન્યા છે। આ રીતે એના કોટા સરસ ફૂટી ગયા છે। તો હવે આને આપણે 5 મિનિટ માટે સ્ટીમ કરી લેવાનું છે વરાળે। આ ખૂબ જ હેલ્ધી એવી રેસીપી છે અને તમે ડાયટમાં પણ લઈ શકો। તો મેં અહીંયા પાણી ગરમ કરવા મૂકી દીધું છે। આ રીતે તેને સ્ટીમ કરવા મૂકી 5 મિનિટ રાખીને આપણે રાખી દઈશું। તમે જોઈ શકો છો કે સરસ સ્ટીમ થઈ ગયું છે। તો આટલું સ્ટીમ કરવાનું છે, વધારે નથી કરવાનું, જેથી આપણી કચાશ દૂર થઈ જાય અને સરસ ટેસ્ટમાં પણ લાગે। તો હવે આપણા મગ સ્ટીમ થઈ ગયા છે। તો હવે મેં અહીંયા થોડાક શાકભાજી લઈ લીધા છે। આ રીતે કાકડી, ટમેટાં, ડુંગળી અને પનીર, તમે તમારી ઈચ્છા મુજબ કોઈ પણ શાક તમને બીજા વધારે ભાવતા હોય તો તે પણ તમે લઈ શકો છો। જે તમે સલાડમાં વાપરો એ તમે કોઈ પણ શાક લઈ શકો છો। તો હવે આપણે તેને એકદમ ઝીણા ઝીણા સમારી લઈશું। તો આવી રીતે મેં અહીંયા બધા જ શાકભાજી ઝીણા ઝીણા સુધારી લીધા છે। હવે ખાલી જો તમારી પાસે કટર હોય કે ચોપર હોય તો તેનો ઉપયોગ પણ તમે કરી શકો છો। તેનાથી ખૂબ જ ઝડપથી આપણા બધા વેજીટેબલ કપાઈ જાય છે। તો મેં અહીંયા કાકડી, ટમેટું, ડુંગળી અને પનીર આ બધું ઝીણું ઝીણું સમારીને લઈ લીધું છે। મેં અહીંયા એક બાઉલ લઈ લીધો છે। તમારે જ્યારે આ સલાડ બનાવવું હોય ત્યારે તમારે થોડું થોડું જ આ રીતે બનાવવું, જેમ જરૂર હોય એ મુજબ આપણે બનાવવાનું। ને આમાં મગ લઈ લીધા છે સ્પ્રાઉટવાળા, ત્યારબાદ થોડું કાકડી, ટમેટું, થોડું પનીર અને થોડી ડુંગળી, આ બધું લઈ લીધું છે। ત્યારબાદ ગ્રીન ચટણી મેં અહીંયા લઈ લીધી છે। ગ્રીન ચટણીની રેસીપી મેં પહેલેથી મારી ચેનલમાં પોસ્ટ કરેલ છે। 1 ચમચી જેટલી ઉમેરી દીધી છે। આમાં બધો જ ટેસ્ટ છે, તીખો, ખાટો, મીઠો બધો જ ટેસ્ટ ચટણીમાં છે। તો ઉપરથી આપણે થોડો ચાટ મસાલો ઉમેરીશું, અડધી ચમચી જેટલો, જેનાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવશે। અને હવે આપણે આને સારી રીતે મિક્સ કરી લઈશું। આ ચાટ એટલી સરસ યમ્મી લાગશે કે તમને વારે વારે ખાવાનું મન થઈ જશે। આને તમે ડાયટમાં પણ લઈ શકો છો, ખૂબ જ સરસ લાગે છે। અને જો બાળકોને આપવી હોય તો આમાં થોડું ઉપરથી ચીઝ નાખી દેવું, જેથી તે ફટાફટથી ખાઈ જશે। હવે તેમાં થોડો અડધી ચમચી જેટલો લીંબુનો રસ ઉમેરી દઈશું અને ખાલી
થોડું એવું મીઠું, ખાલી ચપટી મીઠું જ ઉમેરી દઈશું. તો તૈયાર છે સરસ મજાની આપણી યમ્મી એવી ચાટ. આમાં બીજા તમે જોયું કે મેં કંઈ પણ ઇન્ગ્રીડિયન્ટ ઉપયોગ નથી કર્યા. તો હવે આપણે તેને એક પ્લેટમાં લઈ લઈશું. આમાં કોઈ પણ જાતના ગરમ મસાલા કે સ્પાઇસી મસાલા પડતા નથી, જેના કારણે આ ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. આને તમે ચાટ પણ કહી શકો અને સલાડ પણ કહી શકો. તમે કોઈ પણ રીતે તમે લઈ શકો. જો તમે એકવાર આ સલાડ અથવા તો ચાટ બનાવી લીધી તો તમારે એક ટાઈમ જમવાની પણ જરૂર નહીં પડે. ફક્ત આનાથી જ તમારું પેટ ભરાઈ જશે અને તમને ખૂબ જ મજા આવશે આ ખાવાની. તૈયાર છે સરસ મજાની યમ્મી એવી ચાટ. ફુદીનાથી આપણે તેને ગાર્નિશ કરીશું અને તમે ચાહો તો તમે અહીંયા ધાણા ભાજી ઉપરથી સ્પ્રિંકલ કરી શકો છો. તો હવે આપણે ટેસ્ટ કરી લઈએ. એટલી સરસ યમ્મી બને છે. તમે જરૂરથી ટ્રાય કરજો આ રેસીપી. તો તમને કેવી લાગી મારી આ રેસીપી? જો તમને મારી રેસીપી પસંદ આવતી હોય તો મારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો મળીએ નવી રેસીપી સાથે.